જય જવાન જય કિસાન. આજે ધનતેરસ છે તો લક્ષ્મી માતાની પૂજા કરીએ છીએ અને ખરેખર આપણે બધાએ લક્ષ્મી માતાને તો માનસ છે, લક્ષ્મી માતા ખરા, પણ સાચી લક્ષ્મી તો આપણા પરિવારની, આપણા ઘરની સ્ત્રી કહેવાય, એમાં ખાસ કરીને દીકરી કહેવાય. તો હું તો શરૂઆત પિનલથી કરું છું. જો ઘરમાં તમે નારી શક્તિને માન સન્માન આપતા હોય તો એ સાચી લક્ષ્મી પૂજા કહેવાય. અને હું તો પુત્ર વધુ હોય કે દીકરી હોય બધાને એક સમાન માનું છું. અને એક હાજર નથી અમારે, પેતલ હાજર છે, પેતલ હાજર નથી. બસ બધાને વિનંતી કરું છું કે નારી શક્તિને માન સન્માન આપો. દીકરીને લક્ષ્મી છે જ, અને મારે તો ખરેખર પિનલના આયા પછી ખૂબ લીલા લેર થઈ છે. તો સાચી લક્ષ્મી એ અમારે હેતલ અને બધા ખરેખર સાચી લક્ષ્મી એ છે. તો બધાએ સ્ત્રીને માન સન્માન આપો. એ જ લક્ષ્મી પૂજન છે. લક્ષ્મી માતા તો પૈસા લક્ષ્મી માતા લક્ષ્મી નથી. સાચી લક્ષ્મી તો આપણા ઘરની સ્ત્રી છે, આપણા ઘરની પુત્રવધુ છે ને આપણા ઘરની દીકરી છે. માટે નારી શક્તિને માન સન્માન આપો. એ જ લક્ષ્મી પૂજા છે. આપ સૌના લક્ષ્મી માતા ભંડાર ભર્યા રાખે એવી હું પ્રાર્થના કરું છું. હું તો બધાને ભગવાન રૂપી વાળા બનાવજે, જેથી કરીને કોઈ ઉસીના માંગવાનું બંધ કરી નાખે. જય લક્ષ્મી માતા, જય સીતારામ બાપા.